જિલ્લામાં ચાલુ વર્ષે 2 લાખથી વધુ હેક્ટર જમીનમાં ચોમાસુ ખેતી પાકોનું વાવેતર થયું। એમાંય દિવેલા, ડાંગર, મગફળી, કપાસ જેવા મહત્વના પાકોનું વાવેતર થયું। પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ઊભા પાકને નુકસાન થવાની સંભાવના છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, ત્યારે ખેતીવાડી વિભાગે પણ પાણી ભરાતા પાક નુકસાનીની શક્યતા વ્યક્ત કરી છે અને ખેતરોમાંથી પાણીના નિકાલ કરવા સાવચેતીના પગલાં લેવા માટેનું પણ સૂચન કર્યું છે। તેમ છતાં ખેડૂતોએ કાળજી રાખવી જોઈએ। નીચાણવાળા ખેતરોમાંથી પિયતમાં પાણી આપવું ન જોઈએ, અથવા તો પાણી ભરાયેલું હોય વરસાદી એવા સમયે પાણીનો તરત નિકાલ કરવો જોઈએ અને હાલના તબક્કે કોઈ પણ જંતુનાશક દવા અથવા તો ખાતર ન આપવું જોઈએ। જ્યારે વરાપ નીકળે ત્યારે પાણી ઉતારી અને પછીથી ખાતર દવાનો છંટકાવ કરવો જોઈએ।